તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામે સ્કૂલના નવીન મકાનનું લોકાર્પણ સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે શિક્ષણ એ વિકસિત સમાજનો પાયો છે। તો ખેરોલ ગામમાં શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃતિ હોવાથી આ શૈક્ષણિક સંકુલનું સુંદર નિર્માણ થયું છે। ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે આ શાળા આસપાસના વિદ્યાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર અને સરસ્વતીનું મંદિર છે, જ્યાં ભારતનું ભાવિ ઘડાઈ રહ્યું છે। તેમણે ભવિષ્યમાં પણ શાળા કે ગામની કોઈ પણ જરૂરિયાત માટે હંમેશા તૈયાર રહેવાની ખાતરી આપી હતી। તો સાંસદે જણાવ્યું છે કે શિક્ષણ એ વિકસિત સમાજનો પાયો છે, ત્યારે ગજેન્દ્રસિંહ પરમારે પણ જણાવ્યું કે શાળા એ આસ્થાનું કેન્દ્ર છે અને સરસ્વતીનું મંદિર છે। ત્યારે ગામના ન્યૂ સ્કૂલના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા। આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે શિક્ષણ એ વિકસિત સમાજનો પાયો છે। તો ખેરોલ ગામમાં શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃતિ હોવાથી આ શૈક્ષણિક સંકુલનું સુંદર નિર્માણ થયું છે। તો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે આ શાળા આસપાસના વિદ્યાર્થીઓ માટે આસ્થાનું એક કેન્દ્ર છે અને સરસ્વતીનું મંદિર છે, જ્યાં ભારતનું ભાવિ ઘડાઈ રહ્યું છે। તેમણે ભવિષ્યમાં પણ શાળા કે ગામની કોઈ પણ જરૂરિયાત માટે હંમેશા તૈયાર રહેવાની ખાતરી આપી હતી।